નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત ગવર્મેન્ટ બિગ અપડેટ. તો મિત્રો, આંગણવાડી હોય કે તેડાગર વર્ગ 4ના જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, જે કોન્ટ્રાક્ટ કર્મચારી માટે આવે મહત્ત્વની અપડેટ, જે કાયમી ધોરણે સરકારી કર્મચારી તરીકે લાભ આપવા બાબત. તો મિત્રો, શું ચર્ચા આજના વિડીયો ચર્ચા કરવાના છીએ. કોન્ટ્રાક્ટ કર્મચારી બાબતની મહત્વની અપડેટ આપવામાં આવી છે, તેના વિશે આજના વિડીયો ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર કોન્ટ્રાક્ટ કર્મચારી બાબતે, પગાર બાબતે, અન્ય દાખલો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે, પગાર બાબતે હરેક અપડેટ આપણી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. આંગણવાડી ભરતી, તેડાગર ભરતી, એસસીડી મહિલા બાળ વિકાસ સાથે કામ કરી બહેનો માટે હરેક અપડેટ આપણી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઈક કરી લેજો. તો મિત્રો, ફરી એકવાર જેમ કહી રહ્યું છે, તમે લડી લેવાના મૂડમાં છો. વર્ષોથી કાયમી કર્મચારી થવાની લડત લડતા કર્મચારી આજે ફરી કાયમી થવા લડત લડી રહ્યા છે. આ અંગે સમિતિ સંગઠન બાદ બેઠક વકીલોએ સમાધાન ફોર્મ્યુલા વાત કરતા આંદોલન ફરી શરૂ થયું છે. તેઓને કહેવું છે કે વર્ષ 2019ની અંદર લેબર કોર્ટના ચુકાદા આપવા છતાં પણ એમની કાયમી કરવામાં આવી નથી. તે ફરી એકવાર લડી લેવા મૂડમાં છે અને અચોક્કસ મુદત હડતાળ પર બેસવા નિર્ણય. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વર્ગ 4ના કર્મચારી ગત વર્ષે પણ આંદોલન કર્યું હતું. તે સમયે પૂર્વ મેયર કેવલ સેકડીએ તેઓને આશ્વાસન આપી આંદોલન સંપ્યું હતું. તેમ છતાં હજુ પણ તે નિરાકરણ ના આવતા ફરી એકવાર અચોક્કસ મુદ્દાઓની હડતાળ પર બેસવા નિર્ણય કર્યો છે. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિવેશમાં આજે વર્ગ 4ના કર્મચારીઓમાં ભારે સૂત્રો સાથે વિરોધ દર્શાવ્યો છે અને જણાવ્યું હતું કે હવે અમે લોલીપોપ સ્વીકારવાના નથી. નિર્ણય ન આવતા ત્યાં સુધી આંદોલન શરૂ થવાની ધમકી. આવતીકાલે પાલિકાના સામાન્ય સભ્ય વખત નગરસેવકે ગુલાબ આપી રજૂઆત પણ કરવાની વાત કરી છે. 1992ના વર્ગ 4ના કર્મચારીને પ્રમોશન પણ મૂકવામાં આવતા વર્ષ 2019માં લેબર કોર્ટના આદેશ છતાં પણ કાયમી કરવામાં આવે નથી, જેને લઈને આજે ફરી આંદોલન શરૂ કર્યું છે. બીજી તરફ પાલિકા નવી ભરતી વાતો થાય છે, પણ 575 વર્ગ 4ના હવે માત્ર 150 આસપાસ કર્મચારી નોકરી કરી રહ્યા છે અને તેઓની ઘરની હાલત કફોડી બની છે અને નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી પણ આપી છે. મિત્રો, પૈસાની અત્યારે જરૂર છે, મરી ગયા પછી શું? તો આ અંગે છેલ્લા 20 વર્ષથી રિટાયર થયેલા 77 વર્ષીય વિમલબેન ભાવસા જણાવ્યું હતું કે છોકરાઓ પાસે માગેર પૈસા આપતા નથી. અમને પૈસા આપે તો સારી વાત છે, અમારા પૈસા વાપરતા જરૂર છે, મળી ગયા પછી શું? અને મિત્રો, અમે આંદોલન પર બેસીશું. અન્ય આંદોલનકારના કર્મચારીએ જણાવ્યું હતું કે વર્ષ 2016 રિટાયર થયો છું, ત્યાં આંદોલન પર બેઠો છું ને ફરી એકવાર આંદોલન ઘર બેઠા છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઊભા નહીં થઈએ. લેબર કોર્ટ 2017માં કાયમી આદેશ આપ્યો હતો. અંગે ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું કે અમારી લડત વર્ષોથી ચાલી રહી છે. 32 વર્ષમાં અમે 1 વર્ષના પ્રમોશન પિરિયડ આપવામાં આવ્યો હતો અને હંગામી જોવા જઈએ તો વર્ષ 1970 કામ કરતા હતા. આ બાબતે અમે હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે લેબર કોર્ટમાં જવાનું કહ્યું હતું. ત્યારબાદ અમે લેબર કોર્ટના ગયા અને વર્ષ 1970 કાયમી કરવાનો આદેશ કર્યો છે. તો છતાં કાયમી કરતા નથી. અમે ફરીથી હાઈકોર્ટ પર લઈ ગયા છીએ. તો મિત્રો, આ હતી મારી. થેન્ક યુ વેરી મચ.